ગુજરાતમાં શિયાળાએ જમાવટ કરી છે અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા હાલમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડીએ જમાવટ કરતા વહેલી સવારે અને રાત્રે ગાત્રો ધ્રુજાવતી ઠંડી પડી રહી છે। આ દરમિયાન નલિયામાં તાપમાન 6 ડિગ્રી થયું છે, જે ગત રોજ 4.9 ડિગ્રી હતું, તો અમરેલીમાં 8.4 ડિગ્રી થયું છે અને ગાંધીનગરમાં 10.5, ભુજમાં 10.2, રાજકોટમાં 10 અને ડીસામાં 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠંડીમાં ઠર્યા હતા। તો પોરબંદરમાં 11.1 અને અમદાવાદમાં પણ તાપમાન ગગડીને 12.1 ડિગ્રીને સ્પર્શ્યું છે। તો ભાવનગર, વડોદરા, દ્વારકા સહિતના કેટલાક જિલ્લાઓમાં તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહ્યું હતું। તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે દરિયાઈ વિસ્તારમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ રહેતા ઠંડીનો ચમકારો અનુભવાશે। સાથે જ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં 13 તારીખ સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે। તો તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આવતીકાલે મુશળધાર વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે।